નાઉ નેક્સ્ટ પાર્ટ 13. આમાં પેશન્ટ્સને આપણે રાઇટ સાઈડ ની ઇઝ અફેક્ટેડ ની, તો આ પેશન્ટને કામ છે ધીરે ધીરે વેજ ઉપર ચડી જવાનું. યસ, ધીસ ઇઝ ટ્રીટમેન્ટ ફોર ધ ACL ગ્રેડ 2 એન્ડ મિડલ મેનિસ્કસ ગ્રેડ 2 કન્ઝર્વેટિવ ફિઝિયોથેરાપી મેનેજમેન્ટ. એનું પ્રોગ્રેશન એક્સરસાઇઝ છે. આમાં ઉપર વેજ ઉપર ઉભાડીને પેશન્ટને કામ છે ધીરે ધીરે તમારે નીચે બેન્ડ થવાનું છે, હિપને નીમાંથી બેન્ડ થવાનું છે, બોડી સ્ટ્રેટ રાખવાનું છે. યસ, અને ધીરે ધીરે હિપને નીમાંથી થોડું પાર્શિયલી બેન્ડ થઈને હોલ્ડ કરવાનું છે. અહીંયા તમારે મેઇન છે એ હોલ્ડ કરીને રાખવાનું છે જેટલી વાર એટલી વાર, અને પછી ધીરેથી 15-20 સેકન્ડ પછી સ્ટ્રેટ થવાનું છે. આમાં અફેક્ટેડ લેગ છે રાઇટ લેગ, જે વેજ ઉપર છે, બાજુમાં અનઅફેક્ટેડ લેગ પણ છે, બંને બાજુ ઇક્વલી વેટ છે. અને પછી પેશન્ટને આપણે કીધું છે ધીરે 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 નીમાંથી બેન્ડ થાઓ. યસ, આ વેટ પોઝિશન મેન્ટેન કરવાની છે, અને ધીરે 15-20 સેકન્ડ હોલ્ડ રાખીને પછી તમારે સ્ટ્રેટ થવાનું છે. યસ, અગેન આ એક્સરસાઇઝમાં સૌથી મોટો બેનિફિટ એ છે કે પ્રોપ્રોસેપ્ટિવ ટ્રેનિંગ તો થાય જ છે, જોડે જોડે નીના ફ્લેક્સર્સ અને એક્સટેન્સર્સનું કો કન્ટ્રેક્શન પણ થાય છે, જેથી તમારું નીનું સ્ટેટિક બેલેન્સ બહુ સારી રીતે ઇમ્પ્રૂવ થશે, જે ફ્યુચરમાં ડાયનામિક એક્ટિવિટી માટે હેલ્પફુલ થશે. તો આવી વેજ ઉપર રાખીને શરૂઆતમાં આપણે એંગલ ઓછો રાખ્યો છે, કેમ કે ફૂટ એકદમ વેજના એન્ડમાં રાખ્યા છે. જો ધીરે ધીરે ફૂટને પછી આગળ વેજ પર ઉપર લઈ જવાનું, થોડો પગ ઉપર લઈ લો. યસ, હવે ફરીથી કરવાનું. આમાં તમે વેજ પર જેટલા ઉપર ઊભા રહેશો એટલું તમારું પ્રોપ્રોસેપ્ટિવ ઇફેક્ટ વધારે મળશે, વધારે સ્ટ્રેચ થશે તમારા કાફ મસલ. ઇટ વિલ બી ગોઈંગ ટુ બી સમવટ ડિફિકલ્ટ ધેન પ્રીવિયસ. તો હવે તે ધીરે ધીરે તમારે વેજ ઉપર બી ધીરે ધીરે આવી રીતે સ્ક્વોટિંગમાં જવાનું, પાર્શિયલ સ્ક્વોટિંગમાં. અને મેઇન ઇમ્પોર્ટન્ટ છે તમે કેટલી સેકન્ડ હોલ્ડ કરી શકો છો. એવી રીતે ધીરે ધીરે ડિફિકલ્ટી વધારવા માટે પગને વેજ ઉપર ધીરે ધીરે ઉપર સુધી લઈ જવાનું, ને હોલ્ડિંગ ટાઈમ ધીરે ધીરે વધારવાનો. જેટલી વધારે વાર રહેવાય એટલું તમારું કો કન્ટ્રેક્શન ડેવલપ થશે, અને નીની સ્ટેબિલિટી બહુ સારી ઇમ્પ્રૂવ થશે. યસ, વેરી ગુડ, વેરી ઇફેક્ટિવ એક્સરસાઇઝ. થેન્ક યુ.